તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીંબી માછીવાડ વિસ્તારમાં ભારે પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। પૂરના પાણીથી ગરીબ લેપ્રેસી કોલોનીમાં રહેતા લોકોની ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન અને ખાવા પીવાની વસ્તુઓ પલળી ગઈ છે। અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિકો માટે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। બાળકો ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને લોકોને સમયસર ભોજન મળવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક રાહત સામગ્રી, ખોરાક અને જરૂરી મદદ પહોંચાડવાની માંગ કરી છે। અમારા ગામમાં છે ને પાણી પૂર વધી ગયા તો માણસોને બચાવવાની બહુ કોશિશ કરી તો કોઈ ઉડી મોકલાવી નહીં। તો માણસને દોરી બાંધીને બધા કાઢ્યા છોકરાઓને ઘરમાંથી ને બધાના કોઈના ગેસ ના બોલા, કોઈના ખાવાનું, કોઈનું બધું સાફ, કપડાં પાણી બધું સાફ તણાઈ ગયું। તો હમણાં સરકારથી મદદથી આપે તો છોકરાઓને સ્કૂલના ચોપડા અને મદદ કરે તો છોકરાને ભણાવશું, નહીં તો પછી કાંઈ હવે બધું સાફ તણાઈ ગયેલું અમારું તો।